નમસ્કાર મિત્રો, આજે આ બાદશાહ સલામત ગાંગીના બાબાને પકડવા માટે એમના ખાસ સેનાપતિ અને અખાડાના પહેલવાનોને મોકલે છે અને ત્યારે ત્યાં ગયા પછી તેઓ આ બાબાને એક લોખંડના પાંજરામાં પૂરી નાખે છે। પણ આ બાબા ક્યાં કાંઈ જેવા તેવા હતા અને એમણે તો આ લોખંડના પાંજરાને પાણીની જેમ ઓગાળી નાખ્યું અને પછી આ બાબાએ બધા સિપાઈઓ અને એ સેનાપતિને કહી દીધું કે તમારા એ બાદશાહ સલામતને જઈ અને કહી દેજો કે આ બાબા તમારા રાજ્યમાં આવવાના નથી અને કોઈને પણ વિદ્યા શીખવાડવાના નથી। અને આટલું કહી અને બાબા તો એક પક્ષી બની અને આકાશ માર્ગે ઉડી જાય છે અને ત્યારે આમ એક માણસને આવી રીતે પક્ષી બની અને ઉડી જતો જોઈ અને આ બધા ચોંકી જાય છે અને સેનાપતિ કહે છે કે હવે આપણે ખાલી હાથે આમ પાછા ફરવું પડશે અને બાદશાહ મને મૃત્યુદંડ દેશે, કેમ કે મેં જેમને કહ્યું હતું કે જો હું ખાલી હાથે આવું ને તો મને મૃત્યુદંડ દેજો। તો હવે મારું શું થશે? અને આ બાબા તો કોઈક જાદુગર લાગે છે અને આ વાત બાદશાહને જણાવવી પડશે। અને આમ આટલો વિચાર કરી અને બધા સેનાપતિ સાથે પાછા ખાલી હાથે વળ્યા છે અને આમ કરતાં કરતાં તેઓ રજવાડામાં પહોંચે છે અને આ રજવાડામાં પહોંચતાની સાથે જ બાદશાહ ભાગતો ભાગતો આ સેનાપતિની પાસે આવે છે કે હે સેનાપતિ, તમે બાબાને લઈને આવ્યા અને ક્યાં છે બાબા? એ જલ્દી બતાવો, આજે મારા દીકરાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને જો આ બાબા આજે નહીં આવ્યા હોય ને તો મને લાગતું નથી કે મારો દીકરો સાંજ સુધી જીવી શકે। ત્યારે સેનાપતિ કહે છે કે હે બાદશાહ સલામત, તમે જેને બાબા કહો છો અને જેને પકડવા માટે બધાને મોકલો છો ને એ કોઈના હાથમાં આવી શકે એમ નથી અને હું તો શું એ તમારા પણ હાથમાં નહીં આવે, કેમ કે એ એક બહેરૂપિયો છે અને આજે અમે જ્યારે લોખંડના પાંજરામાં એને પૂર્યો ને તો એણે ક્ષણવારમાં એ પાંજરાને પાણીની જેમ ઓગાળી નાખ્યું અને જ્યારે આપણા પહેલવાનો એના ઉપર હુમલો કરવા ગયા ને ત્યારે તે એક પક્ષી બની આકાશ માર્ગે ઉડી જાય છે। ત્યારે બાદશાહ કહે છે કે શું એક માણસ વળી આમ પક્ષી બની અને આકાશ માર્ગે ઉડી શકે ખરા? અને આવું બધું બને જ નહીં, પણ આ તો તમે બધા ખાલી હાથ પાછા આવ્યા છો ને તો તમારા બચાવ માટે મનગણિત કહાનીઓ બનાવી રહ્યા છો। પણ તમે એક વાત યાદ રાખજો કે આજે તમે ખાલી હાથ પાછા આવ્યા છો ને તો એના બદલામાં હું તમને ભારામાં ભારે સજા કરીશ અને એનાથી પણ વિશેષ કે આજે તમે જે જૂઠું બોલ્યા છો કે બાબા પક્ષી બની અને આકાશ માર્ગે ઉડી જાય છે તો એ વાતને લઈ અને હું તમને ભારે સજા કરીશ। અને ત્યારે સેનાપતિ કહે છે કે હે બાદશાહ સલામત, તમે જો અમારી વાત ઉપર વિશ્વાસ ના કરતા હોય તો તમે જાતે જઈ અને તપાસ કરો અને જો એ બાબા રૂપ ના બદલતા હોય ને તો અમને બધાને એકી સાથે ફાંસીના માછડે લટકાવી દેજો। અને ત્યારે બાદશાહ કહે છે કે આવતીકાલે હું પોતે જ એ બાબાને પકડવા જઈશ અને હું જોઉં છું કે એ બાબા કેમ નથી આવતા, પણ જો કાલ સુધીમાં મારા દીકરાને કાંઈ થઈ ગયું તો તમને બધાને હું જીવતા સળગાવી નાખીશ। અને આમ બાદશાહ તો ત્યાંથી ચાલ્યો જાય છે, પણ આ બાજુ આ રાજકુમારની સામે જે કોઈ પણ આવે ને ત્યારે એ રાજકુમારના મોઢેથી બસ એક જ સવાલ નીકળે છે કે બાબા આવ્યા કે નહીં। અને ત્યારે મિત્રો હર કોઈ આને સમજાવે છે પણ તેણે એક જ જીદ પકડી છે કે એ વિદ્યા જ શીખવી છે એટલે શીખવી છે। ત્યારે કંટાળી અને બીજા દિવસે વહેલી સવારે આ રાજ્યનો બાદશાહ પોતે આખી ફોજને લઈ અને આ બાબાને પકડવા માટે નીકળી જાય છે અને ચાલતા ચાલતા પાછા એ જ મધપુડાના વનમાં પહોંચે છે અને ત્યાં જઈ અને બધા સિપાહીઓ બાબાને શોધી રહ્યા છે પણ બાબા ક્યાંય મળતા નથી। તેથી બાદશાહે બધા જ સિપાહીઓની અલગ અલગ 4 ટુકડીઓ બનાવી અને અલગ અલગ ચારે દિશામાં આ બાબાને શોધવા માટે મોકલી દીધા છે। અને ત્યારે આ બાદશાહના બધા સિપાહીઓ ચારે બાજુ વેચાઈ ગયા વનમાં અને જંગલની વચ્ચોવચ આ બાદશાહ હવે એકલો ઊભો છે અને ઘોડા પાસેથી એક પગે ઘાયલ થયેલું હરણ ત્યાંથી નીકળે છે। તેથી આ બાદશાહની નજર તેના ઉપર પડે છે અને મનમાં વિચાર કરે છે કે આ હરણને ચાલવામાં કેટલી બધી તકલીફ પડતી હશે। અને આમ વિચાર કરી રહ્યા છે
ત્યાં તો સામેથી બાબા એક ખભે જોડી લટકાવી અને સામેથી આવી રહ્યા હોય છે. તેથી બાદશાહ તો ત્યાં જ વિચારમાં પડી ગયો કે શું ખરેખર આ એ જ બાબા હશે કે જેને પકડવા મારા બધા જ સિપાહીઓ અને સેનાપતિ અસમર્થ રહ્યા. પણ ત્યાં તો બાબાએ એ જોડીમાંથી એક રોટલી બહાર કાઢી અને આ હરણને ખવડાવવા લાગ્યા. ત્યારે આ બાદશાહ આ બાબાની પાસે આવે છે અને આવીને કહે છે કે હે બાબા, તમે કોણ છો અને આ હરણ કેમ ઘાયલ છે? ત્યારે બાબા કહે છે કે આ હરણને કોઈક બાદશાહનો કુંવર ઘાયલ કરીને ચાલ્યો ગયો છે અને એણે તો એની ખુશી માટે બાણ ચલાવી અને એ તો ચાલ્યો ગયો, પણ આ હરણ રોજ રોજ હેરાન થાય છે અને એ બાદશાહના કુંવરને બદદુઆઓ રોજ આપતું રહે છે. અને ત્યારે બાદશાહ સમજી ગયો કે આ તો મારા દીકરાની જ વાત છે, પણ લાય એકવાર પૂછી તો લેવા દે. અને ત્યારે બાદશાહ ખાતરી કરવા માટે કહે છે કે આ હરણની રક્ષા કોઈએ ના કરી. અને ત્યારે બાબા કહે છે કે હા, મેં તો એની રક્ષા કરી છે અને એટલે તો આ હરણ હજી સુધી જીવી રહ્યું છે. અને એમની ટુકડીના એક સિપાહીને મેં પાઠશું ભણાવ્યો, એમાં તો રોજ રોજ એમના સિપાહીઓ મને હેરાન કરવા આ વનમાં આવી જાય છે. અને ત્યારે બાદશાહ સમજી ગયા કે આ તો એ જ બાબા છે કે જેને પકડવા તેઓ આવ્યા છે. અને પછી બાદશાહ કહે છે કે હે બાબા, તમે મને ઓળખો છો? કે હા. કે તો બોલો બાબા, હું કોણ છું? ત્યારે બાબા કહે છે કે આ હરણની જેણે આવી હાલત કરી છે ને એ પાપી બેટાનો તમે બાપ છો અને એક બાદશાહ છો. અને ત્યારે બાદશાહ કહે છે કે પણ મેં તો તમને કાંઈ કહ્યું જ નથી, તો પછી તમને કેવી રીતે મારી ઓળખાણ પડી? અને ત્યારે બાબા કહે છે મને માણસ ઓળખતા બહુ સારી રીતે આવડે છે. ત્યારે બાદશાહ કહે છે કે બાબા, તમે મારા મહેલમાં ચાલો, હું તમને મારું રાજપાટ, માલ મિલકત, ધન દોલત, રૂપિયા, હાથી ઘોડા બધું આપી દઈશ. ત્યારે આ બાબા જોર જોરથી હસવા લાગ્યા અને કહે છે કે મારે આ બધાની કોઈ જરૂર જ નથી, અને જો જરૂર હોત ને તો પહેલા જ દિવસે તમારા સિપાહીઓ સાથે રજવાડામાં હું આવી ગયો હોત, પણ મને એમાં કોઈ રસ નથી અને કોઈ મોહમાયા નથી. અને ત્યારે બાદશાહ કહે છે કે બાબા, મારો દીકરો પોતે ખાધા વગર 3 દિવસથી પડ્યો છે અને તમે જો ખાલી એકવાર એની સામે આવી જાઓ ને તો એ ખાવાનું ખાઈ લેશે. ત્યારે બાબા કહે છે કે એ મારા કારણે હેરાન નથી થતો, પરંતુ એણે એક અબોલા હરણને ઘાયલ કર્યું છે અને એની બદદુઆ એને લાગી રહી છે, એટલે તે તેના કરમ ભોગવી રહ્યો છે. ત્યારે બાદશાહ કહે છે કે હે બાબા, ખાલી મારો દીકરો એકવાર જમી લે ને એના પછી તમે ચાલ્યા જજો અને હું તમને રોકીશ પણ નહીં. અને ત્યારે બાબા કહે છે કે પછી ત્યાં જઈ અને મને વિદ્યા શીખવાડવાનું ન કહેતા, નહીતર હું નહીં આવું. કે ના બાબા, તમારી ઈચ્છા હોય તો પ્રેમથી શીખવાડજો અને જો ના હોય તો નહીં શીખવાડતા. ખાલી તમે એકવાર મારા દીકરાની નજર સામે આવી જાઓ ને તો બસ, પછી તો હું બધી રીતે લડી લઈશ અને તે એકવાર ખાઈ લે તો એના પેટમાં થોડોક વજન થઈ જાય. અને ત્યારે બાબા કહે છે કે તો ચાલો, હું તમારી સાથે આવવા માટે તૈયાર છું. અને પછી ત્યાં બાદશાહના બધા સિપાહીઓ પણ આવી જાય છે અને બધા જુએ છે તો બાબા તો આ બાદશાહની સાથે આવવા માટે તૈયાર થઈ ગયા છે. અને આમ પછી તો બધા ચાલતા ચાલતા આ બાદશાહના રાજ્યમાં આવે છે. અને ત્યારે બધા સિપાહીઓ જોતા રહી ગયા અને બાદશાહનો સેનાપતિ હતો એ પણ આશ્ચર્યમાં પડી ગયો કે આ બાબા તો કોઈના હાથમાં આવી શકે એમ ન હતા અને આ રાજ્યમાં આવવાની ચોખ્ખી ના પાડતા હતા. તો પછી આ બાદશાહ સલામતે કેવી રીતે આ બાબાને લાવ્યા છે અને એનું રાજ તો મારે જાણવું જ પડશે. અને પછી આ બાદશાહ તેના દીકરાની પાસે જાય છે અને કહે છે કે બેટા, બાબા પાસેથી વિદ્યા શીખવી છે ને તો એ બાબાને તારા અબ્બુજાન લઈ અને આપણા રજવાડામાં આવી ગયા છે. પણ બાબા એમ કહે છે કે એકવાર તું પેટ ભરીને ખાઈ લે ને તો હું તારી સાથે વાત કરીશ, નહીતર હું વાત નહીં કરું. ત્યારે આ રાજકુંવર ખૂબ જ આનંદમાં આવી જાય છે અને કહે છે કે હે અબ્બુ, તમે એકવાર ખાલી એ બાબાને મારી સામે લાવો અને મને ખબર પડશે ને કે આ બાબા આપણા મહેલ સુધી આવી ગયા છે તો હું તરત જ ખાવાનું ખાઈ લઈશ. અને ત્યારે આ બાદશાહ એના દીકરાને ઝરૂખામાં લઈ જાય છે અને સામે જે બાબા ઊભા હતા તે દેખાડે છે કે જો બેટા, આ સામે બાબા ઊભા ને એ તને વિદ્યા શીખવાડવા માટે આપણા મહેલમાં આવી ગયા છે. અને તેની સાથે તો કુંવર આ બાદશાહના ગળે લાગી ગયો
અને કહે છે કે હે અબ્બુ, તમે આ દુનિયાના બધાથી સૌથી સારા અબ્બુ છો, અને લાવો ફટાફટ જમવાનું, મારે પેટ ભરીને ભોજન કરી અને પછી એમની પાસે જઈ અને મારે વિદ્યા શીખવાની છે. ત્યારે સામે ઊભેલા બાબા પણ આ કુંવરની સામે હાથ ઊંચો કરે છે. એટલે આ રાજકુમાર પછી તો પેટ ભરીને ભોજન જમે છે, અને જમી અને પાછો એ ઉપર ઝરૂખામાં આવી અને બાબાને જુએ છે. ત્યારે એમના સેનાપતિ આવીને કહે છે કે હે બાબા, તમે તો અમને ના પાડતા હતા અને તમે એમ કહેતા હતા કે હું કોઈને વિદ્યા શીખવાડતો નથી અને હું તમારા રાજ્યમાં આવવાનો નથી, તો પછી આમ અચાનક તમે કેવી રીતે આવી ગયા? અને એવી તો અમારા બાદશાહે શું લાલચ આપી કે તમે સીધે સીધા અમારા રજવાડામાં આવી ગયા? અને ત્યારે એ બાબા કહે છે કે હે સેનાપતિ, હું કાંઈ લેવા માટે નથી આવ્યો, પણ આ તો બાદશાહ એમ કહેતા હતા કે મારા દીકરાએ 3 દિવસથી કાંઈ ખાધું નથી, અને આજે તમે એને મોઢું બતાડો તો એ જમી લેશે, અને મોઢું બતાડી અને તમે તમારા માર્ગે ચાલ્યા જજો. અને હે સેનાપતિ, હું અહીંયા કોઈને વિદ્યા શીખવાડવા નથી આવ્યો, પરંતુ હું તો ખાલી એમના દીકરાને જીવનદાન મળી જાય ને એ માટે હું આવ્યો છું, કારણ કે એમાં મારું નામ આવતું હતું. આટલું કહી અને બાબા કહે છે કે હે સેનાપતિ, હવે તમારા બાદશાહને બોલાવો, મારે અહીંયાથી જવાનો સમય થઈ ગયો છે. અને ત્યારે સેનાપતિ કહે છે કે જવાનો સમય થઈ ગયો છે, તો શું ખરેખર તમે અમારા રાજકુમારને આ વિદ્યા નથી શીખવાડવાના? કે ના, એ તો હું ખાલી એટલી જ શરતે આવ્યો હતો કે એમના કુંવરની નજર સામે પડી અને હું ચાલ્યો જઈશ. અને ત્યારે ઉપર ઝરૂખામાંથી આ રાજકુમાર બાબાની અને સેનાપતિની બધી વાત સાંભળી જાય છે, અને ત્યાર પછી એ ઝરૂખામાં એ બાદશાહ આવે છે. તેથી રાજકુમાર કહે છે કે હે બાદશાહ, તમે તો મને એમ કહેતા હતા કે આ બાબા મને વિદ્યા શીખવાડવા આવ્યા છે, પણ આ તો ખાલી મને મોઢું બતાવવા આવ્યા છે, અને હવે તેઓ ચાલ્યા જવાના છે. તો હે અબ્બુ, તમે મારી સાથે આવો દગો કેમ કર્યો? ત્યારે બાદશાહ સલામત કહે છે કે હે દીકરા, આ બાબા એમની મરજીથી અંદર તો આવી ગયા છે, પણ હવે મારી મરજી વગર તે બહાર નહીં જઈ શકે, અને મેં બહાર ભારે સેના લગાવી દીધી છે, અને આ બાબા હવે બહાર નહીં જઈ શકે, અને તને પ્રેમથી વિદ્યા શીખવાડે તો ઠીક છે, નહીતર એમને મારી અને તને વિદ્યા શીખવાડવા માટે હું મજબૂર કરી નાખીશ. અને ત્યારે રાજકુમાર કહે છે કે વાહ અબ્બુજાન વાહ, તમે ખૂબ જ સારી યોજના બનાવી છે. અને ત્યાર પછી બાદશાહ કહે છે કે તું અહીંયા ઊભો જો, અને એ બાબા હવે કેવા માની જાય છે તને વિદ્યા શીખવાડવા માટે. અને આમ કહી અને બાદશાહ બાબાની પાસે જાય છે. ત્યારે બાબા કહે છે કે હે બાદશાહ સલામત, તમારો દીકરો જમી રહ્યો હોય તો હવે મને રજા આપો, મારે મારા ઘરે જવું છે, અને મારી દીકરી કેટલાય દિવસથી બહાર ગયેલી છે, તો કદાચ મારી દીકરી ગાંગી ઘરે આવી જશે ને, તો એની નજરે હું નહીં પડું તો એ દુઃખી થઈ જશે. અને ત્યારે બાદશાહ જોરથી હસવા લાગ્યો અને કહે છે કે હે બાબા, અહીંયા એકવાર પોતાની મરજીથી જે આવે તે આવી જાય છે, પણ જેને બહાર નીકળવું હોય ને તો મારી મરજી જોઈએ, નહીતર ઝાડનું પાન પણ મારી રજા વગર હલતું નથી. અને હવે તમને આ રાજ્યમાંથી બહાર જવા નહીં મળે. અને હવે બોલો બાબા, પ્રેમથી મારા દીકરાને વિદ્યા શીખવાડશો કે નહીં? અને ત્યારે બાબા કહે છે કે ક્યારેય નહીં શીખવાડું. અને ત્યારે બાદશાહ કહે છે કે મારા રાજ્યના બધા જ દરવાજાઓ મેં બંધ કરી નાખ્યા છે, અને તમારું બહાર નીકળવું મુશ્કેલ છે. ત્યારે બાબા કહે છે કે મને ના તો કોઈ રોકી શકે છે, અને ના તો મારી મરજી વિરુદ્ધ મારી સામું કોઈ કાંઈ કામ કરાવી શકે છે. અને આવજો, હવે હું જાઉં છું, મારે જવાનો ટાઈમ થઈ ગયો છે. ત્યારે બાદશાહ ફરી હસવા લાગ્યો કે એકવાર પાછું વળીને તો જુઓ, મેં કેટલી બધી ફોજ ઊભી કરી નાખી છે. ત્યારે બાબા કહે છે કે હે બાદશાહ સલામત, તમારા જેવા કાયર માણસોને આવડી મોટી ફોજોની જરૂર પડે, અમારા જેવા સાધુને નહીં. અને આમ કહી અને બાબા તો ત્યાં જ એક પક્ષી બની જાય છે, અને પોતાની પાંખો ફેલાવી અને આકાશ માર્ગે ઉડી જાય છે. ત્યારે આ ઘટના જોઈ અને ત્યાં ઊભેલા દરેક સિપાહીઓ, બાદશાહ સલામત, સેનાપતિ બધાના ડોળા ફાટી ગયા છે કે અરે રે, આ ઊભી કરેલી સેનાની ફોજ કંઈ કામમાં ના આવી, અને આ બાબા તો આકાશ માર્ગે આસાનીથી ઉડી ગયા. પણ મિત્રો, દૂરથી ઝરૂખામાં ઊભો આ રાજકુમાર આ ઘટના જોઈ રહ્યો હોય છે, અને તેનાથી આ બધું સહન થયું નહીં.
અને આ ઘટના જોઈ અને જ્યારે બાબા ચાલ્યા ગયા ને તેથી એ પણ ઉપર મહેલના ઝરૂખામાંથી નીચે પડી જાય છે અને ત્યાંનો ત્યાં તે મૃત્યુ પામે છે. અને મિત્રો આ ઘટના જોઈ અને બાદશાહ સલામતની આંખો ફાટી ગઈ કે અરે રે, આ બાબાના કારણે આ શું થઈ ગયું. પણ મિત્રો હવે જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે. તો મિત્રો આગળનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું. અને મિત્રો જો ખરેખર તમને આવા વિડીયો જોવા ગમતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કેમ કે મિત્રો આવા નવા અને રસપ્રદ ઇતિહાસ આ ચેનલ પર તમને સૌથી પહેલાં જોવા મળે છે. જય માતાજી.